આપણે કંજેટા તરફથી આવીએ હાઈવે પર અને આ બાજુ ધાનપુર તરફથી આ બાજુથી આવીએ ત્યારે લીંબડી મેંદરીના જે ચોકડી છે ત્યાંથી કંજેટા ધીરજપુરા ફળિયામાં તરફ જવાને રસ્તે જૂની ગરબડીમાં જવા માટે આ રસ્તાથી જવાય છે, જ્યાં આપણે જોઈશું ત્યાં આંબાવાડી છે અને આંબાવાડીમાં કેવી કેરીની સિઝન લાગેલી છે તે આપણે જોઈએ. ચાલો આપણે આંબાવાડી તરફ જઈ રહ્યા છે. તે આ કુંવારા દેવસ્થાન છે અને કુંવારા દેવ ડુંગર છે. એ ડુંગરની ગોદમાં આ આંબાવાડી આવેલી છે, જેને આપણે નજીકથી માણીએ પણ ધીરજપુરાથી જઈએ ત્યારે આ જ રસ્તે આપણે આગળ વધીશું. આપણે જ્યારે ધીરજપુરા રસ્તા ઉપર આપણે આવી રહ્યા છે ત્યારે ધીરજપુરા રસ્તો આ જે પાકો જાય છે એનાથી આ જે કાચો રસ્તો આ ભાઈ જઈ રહ્યા છે એ રસ્તે આપણે વળીશું. દેખો આપણે અહીંયા ધીરજપુરાથી રસ્તો આવે જૂની ગરબડી તરફ અને ડુમકાના સીમાડા પાસેથી આપણે આવી પહોંચ્યા છે અને અહીંયા આપણે આવી પહોંચ્યા છે. હવે આ દેખો આ આંબાવાડીઓ છે, જે કેસર કેરીની આંબાવાડીઓ છે જૂની ગરબડી ગામે, ત્યાં આપણે આવી પહોંચ્યા છે. આ આપણને જોવાય છે આંબા અને કેરીઓ લચ પચી રહી છે અને આ બાજુ પણ આપ જોઈ શકો છો સુંદર મજાની જે ખેતરો છે, બાજરી ચના વાવેલી છે અને બાજરીનો અહીંયા મોલ પણ અહીંયા ખૂબ સારો ઉતરેલો આપણને જોવા મળે છે. ત્યારે આ જે ગરબડી ગામ અને ડુમકાના સીમાડા ઉપર આ સુંદર મજાનો આ પાક છે, મહેનતુ ભાઈઓ છે. ચાલો આપણે એમને મળીએ. આ એમને જે આંબાવાડી છે અને આવો જે મોલ છે એ કઈ રીતે ઉતાર્યો છે એમને આપણે રૂબરૂ મળીએ. હવે ચાલો. અત્યારે આપણે આવી પહોંચ્યા, જેમ તમને આગળ રસ્તામાં મેં આગળ બતાવ્યું એ રીતે જે કેરીનો જે આંબાવાડી છે અને કેરીની આંબાવાડીમાં આપણે આવી પહોંચ્યા છે. જે કહેવાય છે કેસર આંબાની જે આંબાવાડી છે અને એના વિશે આપણે માહિતી મેળવીએ આપણે રૂબરૂ. અને આ જે આંબાવાડી છે તેમાં આ કેરીઓ છે એ અહીંયા લચ પચી રહી છે કે એટલી કેરીઓનો મોલ અહીંયા આવ્યો છે કે આ ક્યાં છે, આ આંબાવાડીઓ ક્યાં છે. તો તમને પહેલાં આપણે બતાવી દઉં કે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખલતા ગરબડી ગામે અને જૂની ગરબડી ફળિયામાં આ જે આંબાવાડી છે એ આંબાવાડી આવેલી છે. હવે કોની આંબાવાડી છે એ આપણે ભાઈઓને આપણે રૂબરૂ મળીએ. પણ એટલું અહીંયા હું આપણે એમને મળતા પહેલાં જરૂર બતાવું કે આ જે કેરી છે એ કેરી લગભગ લાગે છે તો કેસર કેરી જ છે એવી આપણને જણાય છે. પણ એમને રૂબરૂ આપણે મળીએ કયા આંબા છે અને કઈ કેરી છે તેની આપણે માહિતી મેળવીશું. જે એમના જે ખેડૂત છે, ખેતી માલિક છે, તેમની પાસેથી માહિતી મેળવીએ. તો ભાઈ આપનું શું નામ? શંકરભાઈ. શંકરભાઈ છે. આપના પપ્પાનું નામ? ખુંજીભાઈ. ખુંજીભાઈ. શંકરભાઈ ખુંજીભાઈ છે. તો આ જે આંબાવાડી છે તો આંબાવાડી તમે આ આંબા ક્યારથી આંબાવાડી તમે કરેલી છે? 2012થી. 2012થી છે. તો આ કેટલા વર્ષે આપણને કેરી આવી હશે? 3 વર્ષે કેરી આવી. એટલે 2012થી એટલે લગભગ તમને 10 વર્ષ કેરીઓ વેચતા થઈ ગયા. બરાબર. તો આ કેરીઓનો તમને આટલી બધી કેરીઓ લાગેલી છે તો એમને કેવી માવજત તમે કરો છો? આમાં સારી કરીએ. બરાબર છે, સારી. અને આમાં કેવા પ્રકારનું તમે ખાતર વાપરો છો? છાણિયું ખાતર. આ છાણિયા ખાતરની વાત કરી ભાઈએ. અહીંયા આપણે જોઈ શકો છો અહીંયા છાણિયા ખાતરનો ઉકેળો આપણને જોવાય છે. છાણિયું ખાતર આ આંબામાં ઉપયોગ કરેલો છે, જેનાથી આપણને કહેવાય ને રાસાયણિક ખાતર નુકસાનકારક છે. અને રાસાયણિક ખાતર વગર આપણને કહીએ છીએ કે આપણને મોલ નથી આવતો, પણ આ છાણિયા ખાતરનો મોલ આપણે જોઈ શકો છો કે આ આપણને આંબાવાડી કરેલી છે. તો એ આ કઈ કેરી છે? આપણને કયા? કેસર કેરી છે. આ કેસર કેરી છે.
કેસર છે. હા, સરસ ભાઈઓ, અહીંયા જોઈ લો, આ કેસર કેરી છે. કેસર કેરી કહેવાય ને, જે જુનાગઢ વલસાડમાં જે કેરી થાય એ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખલતા ગરબડી ગામમાં અહીંયા રતનમહાલની ગોદમાં આ જે કેસર કેરી છે તે આ શંકરભાઈ જણાવી રહ્યા છે. ને આપણને શંકરભાઈ, આ જે આપણું આખું આંબાવાડિયું છે, કેટલા આંબા હશે? 800 ની આસપાસ. 800 આંબા? ઓહો, 800 આંબા છે. અને એ કેસર કેરીના? કેસર કેરી. ભાઈઓ, આપ જોઈ શકો છો વિડીયોમાં, આ જ્યાં દેખાય ત્યાં આપણને આંબા જ દેખાય છે. અને આ જે આંબાવાડિયું છે એ આ ખલતા ગરબડી ગામે છે. અમે જોઈ શકો છો કેટલી અહીંયા કેરીઓનો મોલ અહીંયા લાગેલો છે. અને એની માવજત કરી અને આ ભાઈઓ અહીંયા કેરી પકવી છે. આ કેરી છે એ કેસર કેરી છે. બીજા પણ આપણી સાથે ભાઈ જોડાયેલા છે, એમના જ ભાઈ એવા ભાઈ, આપનું શું નામ? નંગરસિંહ. નંગરસિંહભાઈ, હા. તમે પણ આંબા કેરીઓ કરેલી છે? હા, છે ને. છે? હા હા. તો આમાં તમે કઈ રીતે અને આ કેરીઓનો વેચો છો? અહીંયા સુટકમાં 70 રૂપિયા કિલો. 70 રૂપિયે? હા. તો આ કઈ કેરી છે? આ કેસર કેરી. કેસર કેરી છે અને 70 રૂપિયે વેચો છો? હા, છૂટક બજારમાં 70 રૂપિયા કિલો. હા. અને આટલી બધી કેરીઓ છે તો તમે છૂટકમાં વેચવા જાઓ તો તમને થોડીક તકલીફ પડતી હશે? એમાં વેચી બીજા પાછા ભેગા કોઈક વ્યક્તિ હમટી લીધવા વાળા હોય તો હાલ દઈએ. હા હા, એટલે હોલસેલમાં પણ વેચો છો? હા. બરાબર છે. તો તમને આ આખા વર્ષની લગભગ ભાઈએ શંકરભાઈએ કીધું એમ બધા ભાઈઓની થઈને 800 આંબા છે? આ બધા થઈને 800 છે. બરાબર છે. તો આમાં એક વર્ષે કેટલી આવક આવી રહે તમને? આ વર્ષે તો થોડીક ઓછી કેરી છે, નહીંતર એમ 1.5 લાખની અને બધા 800 આંબાની તો 3 થી 4 લાખની કેરી. 3 થી 4 લાખની કેરી આ જે ખલતા ગરબડી ગામે છે ત્યાંથી બહાર જાય છે. આપ જોઈ શકો છો અહીંયા વાડીમાં આપણે આ ફરી રહ્યા છીએ અને જ્યાં દેખો ત્યાં કેસર કેરીનો જ આપણને મોલ દેખાય છે અને ભરપૂર માત્રામાં કેસર કેરી છે. ત્યારે શંકરભાઈ, હવે આ વર્ષે તમે કઈ રીતે કેરી વેચવાના છો? આ રીતે હું તો જનરલમાં લઈ જાતા હોય તો વાડી ઉપર આપી દેતો. હા. તો એને ફાયદો થોડોક થઈ જાય. મણબંધી લઈ જાતા હોય તો એમ આપી દે. હા, હવે મણબંધી એટલે 20 કિલોના ભાવમાં પણ કેરી આપવાના છે. અને જો ઊંચક કેરી જો આખો વાડી લઈ જાય તો પણ એ રીતે આપવાના છે. તો ભાઈઓ, આ તમે વિડીયો જોતા હોય અને જોઈ રહ્યા છો તો તમને આ જો ખેતીમાં અને આ વાડીમાં રસ પડે, કેરીમાં રસ પડે અને તમે જો ધંધો કરતા હોય તો આ વિડીયો જુઓ ભાઈઓ, અને તમે પણ આ ખેતી કરો. આંબાવાડીની લગભગ એક વર્ષે આ ભાઈઓને લગભગ 4 લાખ રૂપિયાની આવક આવે છે. ભૈલાલભાઈ આપણી સાથે છે. ભૈલાલભાઈ, આપણે આ વાડી જોઈ આપણને કેવું લાગે છે? બહુ ખુશ થયા છે સાહેબ કે આપણે આમની બધી વાડી જોઈને તો કેરી લાગેલી જોઈને બહુ આનંદ થાય છે સાહેબ. સરસ, ખૂબ આનંદ થાય છે. સાથે સાથે આ ઉપર આંબા છે ભાઈઓ, આપ જોઈ શકો છો. આ ઉપર આંબા છે, કેરી લાગેલી છે અને નીચે પાછો આ જે આંતર પાક કરેલો છે. અહીંયા જુઓ, આ ઉનાળાની સિઝનમાં જે ગવાર છે અને ચોળી છે વગેરે વગેરે અહીંયા આપણે જોઈ શકો છો. આ ચોળી પણ છે, ગવાર પણ છે, એ આંતરપાક પણ કરેલો છે. તો એની પણ અહીંયા આવક એમને થઈ રહે છે. તો આ એક તમે પણ આવું ખેતી કામ કરી અને ખૂબ સારા સફળતા મેળવો. તો આપણે હવે જોઈએ, આપણે આ કેસર કેરી છે અને કેસર કેરી કઈ રીતે એની જે અહીંયા શંકરભાઈ, આ આંબાની જે શાક કહેવાય એ આવી ગઈ? આવી ગઈ? હા હા. તો એની જે શાક છે એ શાક પણ આપણે જોઈએ કે પાકેલી કેરી છે એને પણ આપણે પાકેલી કેરી કઈ રીતે આવે છે એ પણ જોઈએ. ભાઈઓ શાક પાડી ગયા છે આંબા ઉપરથી અને આ આપ જોઈ શકો છો કેટલો ભરપૂર અહીંયા મોટી કેરી આવેલી છે. આ કેરી છે અને ભરપૂર કેરી છે. અરે વાહ. હમણાં જ પાડી. હા ભાઈ, હા. આ કેરી આંબાની
ઉપરથી ઉપરથી હાક પડી ગઈ છે, કાપી જોવો હા ભાળો. હા આ ભાઈઓ અહીંયા આપણે જોઈ શકો છો આ જે શાક આ સીધી આંબા ઉપરથી શાક પડેલી છે અને ભાઈ કાપી રહ્યા છે અને ખૂબ સુંદર આ શાક છે આ આંબા ઉપરની કેરી. આહા, રસદાર કેરી છે અને આ જે કેસર કેરી છે આપ જુઓ. ભૈલાલભાઈ આપણે આ શાકને ચાકી રહ્યા છે. ભૈલાલભાઈ તો સુંદર આ કેરી છે. હા, કેવી મીઠી છે. બહુ સરસ સાહેબ. હા હા, બહુ સરસ. ભાઈઓ તો આ આંબાવાડીનો સંપર્ક કરવા માટે આપણો મોબાઈલ નંબર છે શંકરભાઈનો 63 55 66 30 81. આ એમનો મોબાઈલ નંબર છે 6355663081. આ શંકરભાઈનો મોબાઈલ નંબર છે અને એમને 800 આંબાની કેરી આવેલી છે. આ વર્ષે કેરીનો પાક છે એ ખૂબ ઓછા પ્રમાણમાં આપણને જોવા મળે છે. ત્યારે આ રતનમહાલની ધરતી ઉપરની જે ખાતર છે આપણું સાણિયું ખાતર છે અને સાણિયા ખાતરમાં પાકેલી કેરી. અહીંયા કોઈ દવાનો છંટકાવ કરવામાં આવ્યો તો ખરો શંકરભાઈ? કોઈ દવાનો છંટકાવ કર્યા વગર આ કેરી આવેલી છે, પાકેલી છે. અને તમને રસ હોય તો આ કેરીનો અવશ્ય, આ આંબાવાડીનો અવશ્ય સંપર્ક કરી અને આપ એનો આનંદ માણો. અમને પણ આનંદ આ કેરી ઉપરથી પાડી છે, પાકેલી છે, ત્યારે એનો અમને પણ રસાસ્વાદ માણી રહ્યા છે ભાઈઓ. ત્યારે તમે વેચાણ કરતા હોય તો આ મોબાઈલ નંબર ઉપર અવશ્ય સંપર્ક કરશો. વેચાણ કરી શકો છો અને એનો આનંદ પણ લૂંટી શકો છો, એને ખાઈ પણ શકો છો. એવી આ કેસર કેરીની આંબાવાડી આપણે બતાવી છે. તો તમે પણ આવો કેસર કેરીનો આનંદ માણવા માટે. આંબાવાડીમાં આપ જોઈ શકો છો આ નાના છોકરાને પણ કેવી પાકેલી શાક ખાઈને મોજ માણી રહ્યા છે. કેવી મજા આવે બેટા? હે, વટ લાગે? હે, હા, વટ લાગે. આ કેવો રસ કાઢવાની એની પદ્ધતિ છે. દેખો, આંગળી નાખીને રસ કાઢી રહ્યા છે આ છોકરા. સુંદર. એટલે આ એક બીજો છોકરો આ ખાઈ રહ્યો છે, બીજું એક લટકે છે વિલોરું અને બીજું હાથમાં છે. મજા આવે? વટ પડે બેટા? વટ લાગે? હા હા. તો આ આંબાવાડીમાં દેખો આ છોકરા પણ કેટલા મોજ કરે છે. આ આંગળીઓ છાંટીને. હા, મજા આવે બેટા? તો તમે પણ આંગળીઓ છાંટવા આવો આંબાવાડીમાં. અમારા શંકરભાઈ, મંગરસિંહભાઈ, આ તમે હાથમાં આ જે આંબાનું અંદરનું આવે એને શું કહેવાય? આને ગોટું. ગોટું કહેવાય. હે, કેરીનો બી. હે, કેરીનું બી. હા. તો એને ખાવાનું કઈ રીતે? એને શરીર તો ખાવાનું કાપીને હા. પછી આરે જાય ને એમ બહુ મજા આવે. છેલ્લી વાર થેરિયા કાપીને ખાવાનું. હા. પછી આ બાકીનું પાપા થોડું જાય ને તો એને એને હેમ ખાવાનું, એને શું કહેવાય? એને સુસી લેવાનું. સુશી લેવાનું. તો કેવા નંગરસિંહભાઈ પણ મોજ કરી રહ્યા છે કેરી ખાવા માટે. ભૈલાલભાઈ પણ એક હાથમાં એક મોઢામાં અને મોજ માણી રહ્યા છે. સાથે આ કેરીની રખવાળી પણ આ બહેનો કરતી હોય છે, એટલે આ બહેનોનો પણ એમાં ખૂબ મોટો સહયોગ હોય છે. અહીંયા પાણી ફેરવી રહ્યા છે અને આ છોકરા પણ દેખો આ પેલો કેવો ચડીને ઉપર ખાય છે. આપણે જોઈએ એમનો આનંદ. હા હા હા, વાહ. આ ઉપર ચડીને આ છોકરા જાણે પેલા ઉપર ચામાચીડિયા ખાતા હોય એ રીતે આ ઉપર ચડીને ખાતા હોય. દેખો આ છોકરાનો મોજ, આનંદ. કેવું મજા આવે બેટા? હા, દેખો આ કેવા છૂસીને નીચે ફેંકતા હોય છે ગોટલા. ત્યારે કેરીઓ લેવા ઉપર ચડવું નથી પડતું, પણ આ નીચે દેખો નાના છોકરા પણ એને પહોંચી શકે છે એવા આ કેરીઓ નીચે છે. હે, કેવું સુંદર કેરીઓ છે આ નાના છોરા. હે, વાહ, જોરદાર કેરીઓ જે નીચે લચક રહી છે. આ નાના છોકરા પણ પહોંચી શકે એટલી નીચે કેરીઓ છે. જુઓ કેરીઓનો આનંદ.